છે મેં તને હું હજી તું તારી નહીં કર્યું તો હું નહીં કરી તો રેડી તું જા હોશિયારી કરે તું અરે રેડી હોશિયારી પાછી હોશિયારી મારે અમદાવાદમાં પોલીસકર્મી અને મહિલા વચ્ચે થયેલી બબાલ અત્યારે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ ઘટનાનો જ્યારે પહેલો વિડીયો જાહેર થયો જેમાં પોલીસકર્મી એ મહિલા પર હાથ ઉપાડી રહ્યો છે, આ ઘટનાની સોશિયલ મીડિયા પર ખૂબ ટીકા થઈ, પોલીસ પર સવાલો લોકોએ ઉઠાવ્યા અને પોલીસકર્મીના કાર્યો અને પોલીસકર્મી જે રીતના તેને મારે છે તેને લઈને ખૂબ સવાલો ઉઠ્યા. ત્યારબાદ ઘટનાનો બીજો વિડીયો જાહેર થયો છે, જે બાદ હવે પોલીસકર્મીના સમર્થનમાં પણ લોકો આવી રહ્યા છે. આ વિડીયો શરૂઆતનો છે જ્યારથી તે મહિલા એ આવી રહી છે. ઘટનાની વાત કરીએ તો મહિલા અંજલિ 4 રસ્તા પાસેથી પસાર થઈ હતી, સિગ્નલ બંધ હતું તેમ છતાં તે આગળ આવે છે અને ત્યારબાદ પોલીસકર્મી હેડ કોન્સ્ટેબલ તેને રોકે છે. ત્યારબાદ તેની પાસે લાયસન્સ માગવામાં આવે છે, બંને વચ્ચે બોલાચાલી થાય છે, જે બાદ મહિલા સામે પોલીસકર્મી પાસે આઈડી કાર્ડ માગે છે. પોલીસકર્મી તેને આઈડી કાર્ડ આપે છે. આ દરમિયાન બંને વચ્ચે સંવાદ થાય છે. પોલીસકર્મી મહિલાને કહે છે તું તારીથી વાત ના કર, હું તું તારીથી વાત નથી કરતો. મહિલા કહે છે હું આ રીતના જ વાત કરીશ. ત્યારે પોલીસકર્મી પણ ઉગ્ર સ્વરૂપ તેનું ધારણ થાય છે. મહિલા આઈડી કાર્ડ જુએ છે અને મહિલા જે રીતના આઈડી કાર્ડ તેને પરત કરે છે આ ચર્ચાનું મૂળ કેન્દ્ર છે અને આ જ બબાલનું મૂળ કેન્દ્ર છે. મહિલાને પોલીસકર્મીને આઈડી કાર્ડ આપવાની રીત એ હાથમાંથી આમ આપે છે, પોલીસકર્મીના હાથમાં આપતું હાથોહાથ નથી આપતી પરંતુ ફેંકે છે, જે નીચે પડી જાય છે, પોલીસકર્મીના હાથમાં નથી આવતું અને ત્યારબાદ પોલીસકર્મીનો પિત્તો ફાટે છે. પોલીસકર્મી નીચે કેમ આઈડી કાર્ડ ફેંક્યું તેમ કહીને મહિલાને નીચેથી આઈડી કાર્ડ ઉપાડીને તેના હાથમાં આપવાની વાત કરે છે. આ દરમિયાન પોલીસકર્મી તેના સ્કૂટીને પણ પકડે છે, હલાવે છે અને મહિલા વિરુદ્ધ મારવાનો પ્રયાસ કરે છે. મારતો નથી પરંતુ હાથ ઉગામે છે, પરંતુ મહિલાને મારવામાં નથી આવતો. આ બાદ મહિલા પણ ઉગ્ર થઈ જાય છે. મહિલા એ પોલીસકર્મીને ભૂંડી ગાળો ભાળે છે અને ત્યારબાદ પોલીસકર્મીનો મગજ વધારે ગરમ થઈ જાય છે અને પોલીસકર્મી એ મહિલાને એક ઝાપટ મારી દે છે. ઝાપટ મારવી મહિલાને બિલકુલ યોગ્ય નથી. આ ઘટનાની અમે વખોડીએ જ છીએ, ટીકા કરીએ છીએ. પોલીસકર્મીએ કાયદો હાથમાં ન લેવો જોઈએ. પોલીસકર્મીનું કામ જ છે કે કાયદાનું રક્ષણ કરવું. પરંતુ સવાલ એ પણ છે કે મહિલા દ્વારા પોલીસકર્મી સાથે આ રીતનું વર્તન પણ કેટલું યોગ્ય છે. પોલીસકર્મીને ગંદી મા બેન સમાની ગાળો આપવી એ કેટલી યોગ્ય છે. પોલીસકર્મી એને ઝાપટ મારે છે, ત્યારબાદ ઘટના વધુ ઉગ્ર બને છે. મહિલા ખૂબ જ ગંદી ગાળો પોલીસકર્મીને આપે છે. પોલીસકર્મી પણ તેને સામે પછી ગાળો આપતા જોવા મળે છે. બંને ફોન કરે છે. મહિલા 112 નંબર પર ફોન કરે છે, પોલીસકર્મી પણ પોલીસને ફોન કરે છે અને ત્યારબાદ સમગ્ર મામલો શું થયો તે તો આપને જાણ જ છે. જમા લેવા લઈ જાય તારી ના કરી દે મેં તને હું હજી તું તારી નહીં કર્યું તો હું નહીં કરી તો રેડી તું જા હોશિયારી કરે તું અરે રેડી હોશિયારી પાછી હોશિયારી મારે બોલો બેન ગાળ કોણ દેશ તું ગાળ કેમ દેશ ગાળ કોણ દેશ ગાળ કોણ રવા દો યાર બોલ તું ગાળ બોલ બધા નું કામ જાય છે નહીં રવા દો ગાળ બોલા પાછું કહી દો દે જે નીકળવું હોય રવા દો આપણે કરી દો. હા એ જ કરું ભાઈ. ઇમરજન્સી કોલ
કોઈ જતું નહીં તારા જેવા બાયલા નહીં ને કાંઈ આડી અવડી શાંતિથી વાત કરો બે. તું કેમ બોલી ગાડ કેમ બોલી તું ગાળું ના બોલો. એ અહીંયા છું ક્યાંય નહીં જવું બોલે યાર હા એ બાજુ લઈ જા લે ઉપર ઉપર મને વિડીયો લેવા દો યાર તમે કોઈ લેતા નહીં આ તમારું ચાલુ કરો ચાલુ છે કેમેરો. મિત્ર ક્યાં વાળી જાય एक सौ 12 पर फोन करना फटाफट यार કોન્સ્ટેબલ જયંતિભાઈ બોલું છું. અંડલી 4 રસ્તા ખાતે મારી ફરજ ઉપર હતો ત્યારે એક લેડીઝ આવી છે અને એ મને ગાળો દે છે બોલ જો હજુ બોલે છે રસ્તા ખાતે વાંક પોલીસ કર્મીનો છે કે મહિલાનો એ તો હવે તપાસનો વિષય છે અને તપાસ બાદ જ એ બહાર આવશે. પરંતુ વાત એ છે કે કાયદો એ પોલીસ માટે પણ સમાન છે, કાયદો એ વકીલ માટે પણ સમાન છે, કાયદો એ પત્રકાર માટે પણ સમાન છે, કાયદો સામાન્ય માણસ માટે પણ એ જ લાગુ પડે છે જે મોટા વ્યક્તિ સામે લાગુ પડે છે. પોલીસ કર્મીનું કામ છે કે ટ્રાફિકમાં અડચણરૂપ થાય તે ઘટનાઓને રોકવી અને મહિલા પાસે તેણે આઈડી કાર્ડ લાયસન્સ માગ્યું અને સામે આઈડી કાર્ડ માગ્યું તે બાદ જે પ્રમાણેનો ઘટનાક્રમ બન્યો. મહિલાનું વર્તન પણ કેટલું યોગ્ય છે એ તમે જ નક્કી કરો. મહિલા જે રીતના પોલીસકર્મી સાથે વાત કરે છે તે વાત કરવાની રીત અને ગાળો બોલવાની રીત કેટલી યોગ્ય છે. સમગ્ર વાત પોલીસ સ્ટેશન પહોંચી છે. પોલીસકર્મીએ મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. પહેલાં પોલીસકર્મી સામે મહિલા ફરિયાદ નોંધવા માગતી હતી પરંતુ તે દિવસે સાંજે માત્ર તેની અરજી લેવામાં આવી હતી અને પોલીસકર્મીની ફરિયાદ લઈ લેવામાં આવી હતી મહિલા વિરુદ્ધ અને બીજા દિવસે આ મહિલાની પણ સામે ફરિયાદ લેવામાં આવી છે. અત્યારની સ્થિતિની વાત કરીએ તો બંને સામસામી ફરિયાદ નોંધાઈ છે. પોલીસકર્મીને ફરજ મોકૂફ કરી દેવામાં આવ્યો છે. આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીની પણ બાઇટ સામે આવી છે. તેમણે કહ્યું છે સમગ્ર બાબત એ ચર્ચાનો વિષય છે. પોલીસકર્મીને ફરજ મોકૂફ કરી દેવામાં આવી છે. બંને વિરુદ્ધ સામસામી ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર બાબતની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને કાયદા પ્રમાણે જેનો પણ વાંક હોય તેના વિરુદ્ધ સજા થવી જોઈએ, તેના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો, કારણ કે આ ઘટના એ સામાન્ય માણસના પોલીસ સાથેના વર્તન અને પોલીસકર્મીના માણસ સાથેના વર્તન બંને પણ સવાલ ઊભા કરે છે. આ વિડીયોમાં હાલ આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.